હવે આપણે બેઝિક જાણકારી લીધા પછી હવે આપણે ડિસ્કસ કરીશું કે સ્પેક્ટ્રમ એટલે શું છે, સ્પેક્ટ્રમનો મતલબ શું હોય છે અને એનો યુઝ શું હોય છે. હવે તમે જેવી રીતે સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્પેક્ટ્રમ અને બેન્ડવિડ્થ. સ્પેક્ટ્રમ શું છે? A range of frequency is contains the spectrum of the signal. The range, it's one kind of range. એ ફ્રીક્વન્સીની રેન્જને આપણે સ્પેક્ટ્રમ કહેતા હોઈએ છીએ. અને the range of the frequencies contains first absolute bandwidth અને બીજી કહેવામાં આવે છે effective bandwidth. હવે absolute bandwidth એટલે the width of the spectrum. સ્પેક્ટ્રમ એટલે તમે એને તમારે સમજવું હોય તો ફ્રીક્વન્સી એટલે તમે જાણો છો કે ફ્રીક્વન્સી કઈ રીતે, સિગ્નલની ફ્રીક્વન્સી કઈ રીતે માપવામાં આવે છે. હવે એ ફ્રીક્વન્સીની રેન્જ તમે જો માપશો તો એ ફ્રીક્વન્સીની રેન્જ તમે માપશો તો એ રેન્જને આપણે બીજા વર્ડ્સમાં કહી શકીએ છીએ કે સ્પેક્ટ્રમ ઓફ ધ સિગ્નલ. એને આપણે પૂરો એક પ્રકારનો સ્પેક્ટ્રમ કહી શકીએ. હવે એમાં બે પ્રકારની બેન્ડવિડ્થ હોય છે. પહેલું જે કહેવામાં આવે છે જેને એબ્સોલ્યુટ બેન્ડવિડ્થ કહેવામાં આવે છે અને સેકન્ડ કહેવામાં આવે છે જેને ઇફેક્ટિવ બેન્ડવિડ્થ કહેવામાં આવે છે અથવા જેને આપણે નોર્મલ વર્ડ્સમાં કહીએ છીએ બેન્ડવિડ્થ. એબ્સોલ્યુટ બેન્ડવિડ્થ એટલે કે વિડ્થ ઓફ ધ સ્પેક્ટ્રમ, એકચ્યુઅલ વિડ્થ જે સ્પેક્ટ્રમની હશે એને આપણે કહીએ છીએ એબ્સોલ્યુટ બેન્ડવિડ્થ. અને જ્યારે ઇફેક્ટિવ બેન્ડવિડ્થનો મતલબ શું થશે? ધ બેન્ડ ઓફ અ ફ્રીક્વન્સીઝ વિચ કન્ટેન્સ મોસ્ટ ઓફ ધ એનર્જી ઓફ ધ સિગ્નલ, દેટ ઇઝ કોલ્ડ ધી હાફ પાવર બેન્ડવિડ્થ. વિદ્યાર્થી મિત્રો, કદાચ અહીંયા તમે કેટલાક વર્ડ્સ જોઈ શકો છો. દાખલા તરીકે એનર્જી ઓફ ધ સિગ્નલ, એમને વર્ડ યુઝ કર્યો છે કે એક એવી બેન્ડવિડ્થ અથવા એક એવી ફ્રીક્વન્સી કે જે મોટા ભાગનો સિગ્નલનો ભાગની એનર્જી અને જેમાં મોટાભાગની એનર્જી રહેલી હોય છે. હવે ક્વેશ્ચન એ આવે છે કે આ એનર્જી એટલે શું છે? તમે કદાચ તમે થોડા ભૂતકાળમાં જઈને યાદ કરશો તો મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે કોઈ પણ સિગ્નલને કેરી કરનાર સિગ્નલને આપણે કહીએ છીએ કેરિયર વેવ્સ. અને એ કેરિયર વેવ્સનું એક અમુક એનર્જી લેવલ હોય છે અને એ એનર્જી લેવલ પ્રમાણે તમારું સિગ્નલ એક મોબાઈલ ફોનથી બીજા મોબાઈલ ફોન સુધી એ કેરિયર વેવ તમારા સિગ્નલને કેરી કરતું હોય છે. એ સિગ્નલ એ કશું જ નથી પણ ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ એને આપણે કહીએ છીએ આપણે ફ્રીક્વન્સી. તો જે બેન્ડવિડ્થ મોટાભાગની એનર્જી જે ફ્રીક્વન્સી મોટાભાગની એનર્જી જે ફ્રીક્વન્સીમાં મોટાભાગની એનર્જી રહેલી હોય છે એને આપણે નોર્મલી કહીએ છીએ ઇફેક્ટિવ બેન્ડવિડ્થ. હવે તમે જેવી રીતે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડિફરન્ટ બેન્ડવિડ્થ અને એ બેન્ડવિડ્થનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન્સ આપેલું છે જે વોલ્ટેજમાં છે. આ ટોપિક ડિસ્કસ કરવાનું રીઝન એ છે કે જ્યારે કોઈ પણ મોબાઈલ ફોન્સની વાત આવતી હોય, સપોઝ એ GPRS હોય કે CDMA હોય, પરંતુ એ મોબાઈલ ફોન એ પર્ટિક્યુલર બેન્ડવિડ્થ પર કામ કરતું હોય છે. દાખલા તરીકે તમે અહીંયા ડિફરન્ટ તમે જોઈ શકો છો કે પહેલી બેન્ડવિડ્થ છે તમારી 2000 બીટ્સ પર સેકન્ડ. તો તમે એનો એક પર્ટિક્યુલર ગ્રાફ જોઈ શકો છો. ગ્રાફ ડિસ્કસ કરતા પહેલા તમે ઉપર એક વર્ડ્સ જોઈ શકો છો, દેટ ઇઝ કોલ્ડ ધ બેટ્સ. બેટ્સ મતલબ કે વોલ્ટેજ એટલે કે 0 અથવા 1. 0 મતલબ કે 0 વોલ્ટ, 1 મતલબ કે એ ચાર્જ છે. 0 મીન્સ ડિસ્ચાર્જ, 1 મતલબ કે ચાર્જ. તો તમે જોઈ શકો છો કે જ્યારે તમારું સિગ્નલ અપ જઈ રહ્યું છે તો એની ઉપર તમે વાંચી શકો છો 1 મતલબ કે અત્યારે સિગ્નલ ચાર્જ છે. હવે જુઓ આટલા ઇન્ટરનલ સુધી શું છે તમારું વોલ્ટેજ શું છે? 0 છે. તો તમે ઉપર જોઈ શકો છો 0 0 0 0 0. એનો મતલબ કે તમારું અત્યારે વોલ્ટેજ શું છે? તમારો 0 છે. હવે તમારો જો વોલ્ટેજ અપ જશે એટલે તમે એની ઉપર જોઈ શકો છો આટલા પાર્ટ પ્રમાણે કે તમે જોઈ શકો છો અગેન 1 છે. એનો મતલબ કે આપનું સિગ્નલ તમારું કેવું થઈ રહ્યું છે? 0 1 0 1 થઈ ગયું છે. એટલે આ જે સિગ્નલ તમે જોઈ રહ્યું છે એ તમે જોઈ શકો છો એ બેઝિક સિગ્નલ છે. અને એ બેઝિક સિગ્નલ કેટલા બીટ રેટ પર ટ્રાન્સમિટ થઈ રહ્યું છે? તો કે 2000 બીટ પર સેકન્ડ ટ્રાન્સમિટ થશે ત્યારે તમારા સિગ્નલનો શેપ આવો હશે. હવે તમે જે નીચેની ફિગર જોઈ શકો છો એ તમે જોઈ શકો છો કે જો તેની બેન્ડવિડ્થ 500 મેગાહર્ટ્ઝ હશે, 500 હર્ટ્ઝ હશે, તો તેનો એ સિગ્નલનો શેપ આ તમારે પાછળની તરફ ડેશ વાળું જે તમે જોઈ શકો છો એ તમારું ઓરિજિનલ સિગ્નલ છે જે તમારો 2000 બીટ પર સેકન્ડ જો તમારો ડેટા ટ્રાન્સમિટ થશે તો એ સિગ્નલ કેવું હશે? તમારું આ શેપ પ્રમાણે છે. પરંતુ જો તમારો ડેટા 500 હર્ટ્ઝ પ્રમાણે પર સેકન્ડ જો તમારો ટ્રાન્સમિટ થશે તો એ તમારું સિગ્નલનો શેપ બદલાઈ જશે. એટલે તમે કહી શકો છો કે તમારો વોલ્ટેજ અથવા તમારો બીટ પર રેટ કેટલો છે, તમારો ડેટા ટ્રાન્સમિટ કરવાની સ્પીડ કેટલી છે અને એ સ્પીડ પ્રમાણે તમારા સિગ્નલનો શેપ તમે ડ્રો કરી શકો છો. એના પછી તમે જોઈ શકો છો કે બેન્ડવિડ્થ કેટલી છે? તો 900 હર્ટ્ઝ છે. જેવી 900 હર્ટ્ઝ બેન્ડવિડ્થ પર શું થઈ રહ્યું છે? તમારો શેપ કંઈક ચેન્જ થઈ રહ્યો છે.
એવી રીતે તમે 1300 હર્ટ્ઝ પર તમારો સિગ્નલનો નો શેપ જોઈ શકો છો, 1700 હર્ટ્ઝ પ્રમાણે પણ જોઈ શકો છો, 2500 હર્ટ્ઝ પ્રમાણે પણ જોઈ શકો છો, અને 4000 હર્ટ્ઝ પર બી તમારા સિગ્નલનો તમે શેપ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ નોટ ડાઉન કર્યું હોય તો અહીંયા કેટલાક સિગ્નલમાં તમને થોડું કંઈક ફ્લક્ચ્યુએશન દેખાઈ રહ્યું છે. મતલબ સિગ્નલ તમારું સ્ટ્રેટ ન હોવા છતાં એ થોડું ફ્લક્ચ્યુએટ થઈ રહ્યું છે. તમને થોડુંક આના વિશે તમને નોલેજ આપી દઉં કે જ્યારે તમારો ડેટા વાતાવરણમાં ટ્રાન્સમિટ થતો હોય, કારણ કે આપણા કેસમાં શું હોય છે કે કેરિયર્સ કોણ હોય છે, કોણ આપણા સિગ્નલને કોમ્યુનિકેટ કરે છે અથવા કોણ આપણા સિગ્નલને કેરી કરે છે, તો તમે કહી શકો છો એર. એર શું કરશે? એરમાં રહેલા આપણા કેરિયર વેવ આપણા સિગ્નલને કેરી કરીને સોર્સથી ડેસ્ટિનેશન સુધી લઈ જશે. પરંતુ જ્યારે તમારા વેવ વાતાવરણમાં પ્રોપોગેટ થતા હોય અથવા જેને કહી શકાય કે પ્રસરી રહ્યા હોય, ત્યારે વાતાવરણનો પોતાનો પણ કેટલોક અવરોધ હોય છે. અને તમે ઘણી વખત જોયું હશે કે તમને તમારા જે સિગ્નલ હોય એમાં તમને ડિસ્ટર્બન્સ ઘણી વખત મળતું હોય છે. એટલે જ્યારે સિગ્નલ વાતાવરણમાં જ્યારે પ્રસરી રહ્યું હોય ત્યારે વાતાવરણના કણો, કારણ કે વાતાવરણ અલ્ટિમેટલી તમે જોશો તો એ એક પ્રકારની ગેસ અને માટીના રજકણોથી અને ગેસના કણોથી અથવા અણુઓથી બનેલું હોય છે. એટલે જ્યારે તમારો વેવ વાતાવરણમાં પ્રોપોગેટ થતો હોય ત્યારે તમારા સિગ્નલને એ વાતાવરણના ગેસના અણુઓ અથવા માટીના અણુઓ દ્વારા શું પેદા કરતા હોય છે? એક પ્રકારનો અવરોધ પેદા કરતા હોય છે. કદાચ તમારે આને એક સીધી રીતે સમજવું હોય તો તમારે બે પ્રકારની દોડનું એક્ઝામ્પલ લઈ લો. એક દોડ એવી કે જેમાં તમારે 100 મીટરની દોડ છે અને વચ્ચે કોઈ પણ પ્રકારનો અવરોધ મૂકેલો નથી, તો વ્યક્તિ શું કરશે? એ દોડ ખૂબ જ સ્પીડથી અને સારી રીતે પૂર્ણ કરી શકશે. જ્યારે એક બીજી પ્રકારની દોડ, જેને આપણે કહીએ છીએ વિઘ્ન દોડ એટલે વચ્ચે તમે એને ઓબ્સ્ટેકલ્સ અથવા વિઘ્ન મૂકી દો. વિઘ્નમાં તમે કંઈક પથરાવી મૂકી શકો છો અથવા કોઈ પણ જાતના ઓબ્સ્ટેકલ્સ અથવા વિઘ્ન મૂકી શકો છો. અને જો વ્યક્તિને દોડવાનું કહેશો તો શું થશે? તો વ્યક્તિ દોડશે ખરો, પરંતુ એ દોડ પૂરી કરવામાં એ વધારે ટાઈમ લેશે. અને બીજી વસ્તુ, વ્યક્તિની જે એનર્જી હશે એ પહેલી દોડ કરતાં વધારે વપરાયેલી હશે. કારણ કે ઓબ્સ્ટેકલના કારણે શું થતું હશે? એની જે ગતિ હશે એ અવરોધાતી હશે અને એના કારણે એને વધારે એનર્જી એને પુટઅપ કરવી અથવા જેને કહી શકાય કે વધારે એનર્જી એને આપવી પડતી હોય છે. હવે જે રીતે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર તમે જોઈ શકો છો, અને એ અવરોધના કારણે ઘણી વખત સિગ્નલમાં તમે કહી શકો કે અવરોધ પેદા થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે બેન્ડવિડ્થ અને ડેટા રેટ શું હોય છે. બેન્ડવિડ્થ વિશે આપણે જાણીએ છીએ કે width of the spectrum of the frequency that can be transmit, that is called the bandwidth. Okay. જો કદાચ આપણે એક્ઝામ્પલ લઈએ કે જો આપણો સ્પેક્ટ્રમ જો 300 થી 3400 હર્ટ્ઝનો હોય તો એની બેન્ડવિડ્થ પ્રોબેબલ કેટલી કહી શકો તમે? 31 એટલે કે 3100 હર્ટ્ઝ એની બેન્ડવિડ્થ કહી શકાય. કારણ કે આપણો સ્પેક્ટ્રમ ક્યાંથી શરૂ થાય છે? સ્પેક્ટ્રમ આપણો 300 થી શરૂ થાય છે અને ક્યાં સુધીનો સ્પેક્ટ્રમ છે આપણો? 3400 સુધી. એટલે કહી શકો કે 3400 માઇનસ 300, તો તમને શું મળશે? તમારી એ સ્પેક્ટ્રમની ટોટલ બેન્ડવિડ્થ મળશે. વિદ્યાર્થી મિત્રો, આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કારણ કે બેન્ડવિડ્થ એ પર્ટિક્યુલર સિગ્નલની પણ હોઈ શકે અને બેન્ડવિડ્થ એ પૂરા સ્પેક્ટ્રમની પણ હોઈ શકે. અહીંયા જે હું બેન્ડવિડ્થની વાત કરી રહ્યો છું એ પૂરા સ્પેક્ટ્રમની બેન્ડવિડ્થની વાત કરી રહ્યો છું. ઓકે. બેન્ડવિડ્થ વિશે બીજી વાત કરીએ તો જેટલી બેન્ડવિડ્થ વધારે, મતલબ કે ગ્રેટર બેન્ડવિડ્થ લીડ્સ ટુ ધ ગ્રેટર કોસ્ટ. જેટલી તમારી બેન્ડવિડ્થ વધારે હશે એટલી તમારી કોસ્ટ વધારે હશે. બીજું, લિમિટેડ બેન્ડવિડ્થ લીડ્સ ટુ અ ડિસ્ટોર્શન્સ. દેખો, બેન્ડવિડ્થ ઓછી હશે, બેન્ડવિડ્થ ઓછી હોય એટલો મતલબ કે જે કેરિયર જે વેવ્સ, જે સિગ્નલ્સ જે તમે પ્રોપોગેટ કરી રહ્યા છો એનું જે એનર્જી લેવલ હશે એ ઓબ્વિયસલી ઓછું હશે અને એ તમારું સિગ્નલ, તમારો જે ડેટા છે એને ખૂબ લાંબા અંતર સુધી એને કેરી નહીં કરી શકે, કારણ કે એનું એનર્જી લેવલ ઓછું છે. થર્ડ, એનાલોગ મેઝરમેન્ટ, જે એનાલોગ સિગ્નલનું જે આપણું મેઝરમેન્ટ છે હર્ટ્સમાં છે, જ્યારે આપણું ડિજિટલનું મેઝરમેન્ટ સારમાં છે બોર્ડમાં હોય છે. હવે કેટલુંક જનરલ ઓબ્ઝર્વેશન્સ સિગ્નલ વિશે જોઈ લઈએ તો સિગ્નલ વિશે એવું કહી શકાય કે તમારું જે સિગ્નલ છે, ફોર અ સિગ્નલ્સ વિથ ધ મલ્ટિપલ ફ્રીક્વન્સીઝ, એનર્જી ઇઝ ધ ફર્સ્ટ ફ્યુ ફ્રીક્વન્સી કમ્પોનન્ટ. એટલે એવું કહી શકો કે જે તમારું સિગ્નલ હોય છે એ સિગ્નલ તમારી એક કરતાં વધારે, એટલે મલ્ટિપલ ફ્રીક્વન્સીઝ ને પણ એટલે એક સિગ્નલમાં એક કરતાં વધારે ફ્રીક્વન્સીઝ પણ સમાયેલી હોય છે
અને એના જે કેટલાક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ કહી શકીએ તો એમાં આઈ થિંક ફ્રીક્વન્સી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ઇન્ક્રીઝિંગ ધ બેન્ડવિડ્થ ઇઝ ઇન્ક્રીઝ ધ ડેટા રેટ. ડેટા રેટ આપણે હમણાં જસ્ટ થોડા ટાઈમ પહેલાં ડિસ્કસ કર્યો હતો કે જો તમે તમારી બેન્ડવિડ્થને ઇન્ક્રીઝ કરશો તો એ તમારો ડેટા રેટ તમારો ઇન્ક્રીઝ કરશે. મતલબ કે તમારી બેન્ડવિડ્થ જેમ વધારે એમ એ વધારે ડેટા કેરી કરી શકશે. પરંતુ જો તમારી જેટલી બેન્ડવિડ્થ વધારે એટલું તમારું કોસ્ટ વધશે. ધ ટ્રાન્સમિશન મીડિયમ લિમિટ્સ ધ બેન્ડવિડ્થ. આ એક બીજો એક પોઈન્ટ જે આપણો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય. ટ્રાન્સમિશન મીડિયમ એટલે જે મીડિયમ તમારો ડેટા કેરી કરે છે. દાખલા તરીકે આપણે જો મોબાઈલ ફોન્સની વાયરલેસની અથવા મોબાઈલ ફોનની વાત કરીએ તો તમારું ટ્રાન્સમિટર મીડિયમ કહી શકો કે એર. તો તમારે એવું નથી કે તમે કોઈ અનલિમિટેડ બેન્ડવિડ્થ તમે વાપરી શકો. કોઈ વ્યક્તિ એવું કહે કે મારે સપોઝ એક મોટો ડેટા મારે ટ્રાન્સમિટ કરવો છે, એનો મતલબ એ નથી કે તમે તમારી બેન્ડવિડ્થને ઇન્ક્રીઝ કરી દો. કારણ કે બેન્ડવિડ્થને ઇન્ક્રીઝ કરો પણ તેમાં પણ કેટલી કન્ડિશન્સ હોય છે કે તમારો જે મીડિયમ, જે તમારું કોમ્યુનિકેશન્સ મીડિયમ તમારા સિગ્નલને કેરી કરી રહ્યું છે એ મીડિયમ પર પણ એ મીડિયમ પણ તમારે કન્સિડર કરવું પડે છે. એટલે કે એવું નથી કે તમારી બેન્ડવિડ્થ તમે અનલિમિટેડ એને એક્સટેન્ડ કરી શકો છો. તમારે જોવું પડશે કે એ કેવા મીડિયમમાં ટ્રાન્સમિટ થઈ રહ્યું છે. આ તો આપણે હમણાં ડિસ્કસ કરી દીધા કે જેમ તમારી બેન્ડવિડ્થ વધારે એમ તમારી કોસ્ટ વધુ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે પોઈન્ટની વાત કરીએ. અત્યાર સુધીમાં આપણે મોબાઈલ કમ્યુનિકેશન્સ અથવા મોબાઈલ કમ્પ્યુટિંગને સમજવા માટે જે પણ બેઝિક ટર્મ્સ હતા એના વિશે આપણે ડિસ્કસ કરી ગયા. હવે આપણે એકચ્યુઅલ વાત કરીશું કે જે આપણો પોઈન્ટ હતો કે GSM અને CDMA, તો આ બંને મોબાઈલ ફોન, આ બંને ટાઈપ્સ એ એક પર્ટિક્યુલર ડિજિટલ ટેકનોલોજી પર કામ કરે છે. તો હવે આપણે એ ટેકનોલોજી વિશે વાત કરીશું. હવે તમે જેવી રીતે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડિજિટલ ટેકનોલોજી વિશે જોઈ શકો છો, જેમાં અત્યાર સુધીમાં લગભગ 3 પ્રકારની ટેકનોલોજી માર્કેટમાં અવેલેબલ છે, જેને આપણે કહીએ છીએ TDMA, FDMA અને CDMA. વિદ્યાર્થી મિત્રો, GSM અને CDMA બંને આમાંથી પણ કોઈ પણ એક અથવા બે ટેકનોલોજીના કોમ્બિનેશન્સ પર કામ કરે છે. એટલે આપણે એ ટેકનોલોજી વિશે હવે થોડા વિસ્તારપૂર્વક વાત કરીશું. સૌથી પહેલી જે આપણી ટેકનોલોજી છે જેને આપણે કહીએ છીએ TDMA, જેને કહેવાય છે ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. હવે ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ વિશે વાત કરીશું તો કે તમે પહેલો જ વર્ડ સાંભળી, જેવી રીતે તમે જોઈ શકો છો કે યુઝર સેપરેટેડ ઇન ટાઈમ requires digital transmission અને normally wide bandwidth compared to the FDMA અને used for the GSM. હવે વિદ્યાર્થી મિત્રો, કદાચ આને હું તમને એક સરળ ભાષામાં સમજાવું કે ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસનો મતલબ શું થાય કે દરેક વ્યક્તિને એક સેપરેટ ટાઈમ આપવામાં આવે છે. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે સપોઝ એક રૂમ છે અને એક રૂમમાં સપોઝ મેં 50 છોકરાઓને બેસાડ્યા છે અને 50 છોકરાઓ બેઠા હોય તો ઓબ્વિયસલી તે લોકો એકબીજા જોડે કમ્યુનિકેટ કરશે. આ એક્ઝામ્પલને તમે એવી રીતે કમ્પેર કરી શકો છો કે સપોઝ અમદાવાદમાં તો હોઈ શકે કે એક સાથે 50,000 અથવા હોઈ શકે કે 60 કે 70,000 મોબાઈલ ફોન્સ કામ કરી રહ્યા હોય. તો આપણે એ જ એક્ઝામ્પલને કન્સિડર કરી રહ્યા છીએ કે એક તરફ અમદાવાદમાં 50,000 મોબાઈલ ફોન્સ અત્યારે એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે અને બીજી તરફ આપણી જોડે એક્ઝામ્પલ છે કે એક જ રૂમમાં સપોઝ 50 છોકરા બેઠેલા છે અને એ બધા 50 છોકરા એકબીજા જોડે વાતચીત કરી રહ્યા છે. હવે એક બટ ઓબ્વિયસ છે કે જો 50 છોકરાઓ એકબીજા જોડે વાત કરવાનું સ્ટાર્ટ કરશે તો મુશ્કેલ થઈ જશે. કારણ કે જો 50 છોકરાઓ એક સાથે બોલવાનું ચાલુ કરશે તો કમ્યુનિકેશન્સ તમને એવું લાગશે કે બહુ કંઈક વ્યવસ્થા સર્જાઈ રહી છે કે છોકરાઓ એકબીજાની વાત સાંભળી શકતા નથી કારણ કે 50 છોકરાઓ એક સાથે બોલવાનું સ્ટાર્ટ કર્યું છે. આવી સિચ્યુએશન્સ આપણી મોબાઈલ ફોન્સમાં હોય છે. અમદાવાદમાં સપોઝ એક સાથે 50,000 મોબાઈલ ફોન્સ અત્યારે એકબીજા સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે. તો પ્રશ્ન એ આવે છે કે 50 જો મોબાઈલ ફોન એક જોડે કમ્યુનિકેટ કરશે તો પછી જેવી સિચ્યુએશન્સ આપણી રૂમમાં થઈ હતી એવી સિચ્યુએશન્સ આપણી અમદાવાદમાં થઈ જશે. તો આના સોલ્યુશન્સ માટે જે ફર્સ્ટ ટેકનિક્સ આપણે જોઈ, જેને આપણે કહ્યું હતું ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ મેથડ. હવે આને સરળ ભાષામાં કહું કે હું 50 છોકરાઓને કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા કહું છું. જેમાં પહેલો રૂલ
કે હું દરેક છોકરાઓને એક ટાઈમ લિમિટ આપું છું. એટલે સપોઝ 1 વાગે હું છોકરાઓને રૂમમાં પૂરું છું તો હું કહીશ કે 1 થી 1:05 સુધી સપોઝ છોકરો જેનું નામ એ છે અને છોકરો જેનું નામ બી છે એ બંને એકબીજા જોડે વાત કરશે. પછી સપોઝ હું કહીશ કે 1:05 થી 1:10 સુધી જે છોકરાનું નામ સી છે અને જે છોકરાનું નામ ડી છે એ વાતચીત કરશે. પછી 5 એટલે કે 1:10 થી 1:20 સુધી જે છોકરાનું નામ ઈ છે અને જે છોકરાનું નામ એફ છે એ કમ્યુનિકેટ એકબીજા સાથે વાત કરી શકશે. આ જ વ્યવસ્થાને હું બધા છોકરાઓ માટે 50 છોકરાઓ માટે એપ્લાય કરીશ. તો જેવું 1 વાગશે એટલે શું થશે, છોકરો એ છોકરા બી જોડે વાત કરી શકશે. પરંતુ ધ્યાન આપવા જેવી વસ્તુ એ છે કે આ 5 મિનિટમાં જ્યારે એક છોકરો એ બી છોકરાને કોઈ પણ કમ્યુનિકેશન્સ કરશે તો એ છોકરો એને વ્યવસ્થિત કહી પણ શકશે અને બી છોકરો એને વ્યવસ્થિત સાંભળી પણ શકશે. એટલે આપણે શું કર્યું કે જેટલા પણ છોકરાઓ રૂમમાં બેઠા હતા એ લોકોને આપણે ટાઈમ પ્રમાણે સેપરેટ કરી દીધા અને એ છોકરાઓ અથવા એ છોકરાની પેરને એ જ ટાઈમ ડ્યુરેશનમાં વાત કરવા માટે આપણે ફોર્સ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન આવે છે કે જો આ જ વસ્તુ જો અમદાવાદમાં એપ્લાય કરીએ તો મુશ્કેલ થઈ જાય. મુશ્કેલ કેમ થઈ જાય? તો કે સપોઝ હું અત્યારે જો મને એવું કહેવામાં આવે કોઈ મોબાઈલ કંપની દ્વારા કે તમારે 1 વાગે 1 થી 1:05 સુધી તમારે તમારા ફ્રેન્ડ જોડે વાત કરવાની, તો મુશ્કેલ થઈ શકશે. તો આપણને એવું લાગી રહ્યું છે કે આ ટેકનોલોજી કામ કઈ રીતે કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટેકનોલોજી એવી રીતે કામ કરી શકે છે કે જે ટાઈમ ડ્યુરેશન્સ જે મેં અહીંયા 5 મિનિટનો આપ્યો છે એ ટાઈમ ડ્યુરેશન મોબાઈલ ટેકનોલોજીમાં એટલો નાનો હોય છે કે ફોન કરનાર વ્યક્તિને ખબર પણ નથી હોતી કે એની માટે એક પર્ટિક્યુલર અથવા એ પર્ટિક્યુલર કંપની માટે એ ટાઈમ ડ્યુરેશન્સ એપ્લાય કરવામાં આવેલો હોય છે. તો એ જે ટાઈમ ડ્યુરેશન્સ એ એટલા મિલિસેકન્ડ અથવા માઇક્રોસેકન્ડમાં હોય છે કે તમને એ રિયલાઇઝ નથી થતું કે આટલા ટાઈમ ડ્યુરેશન્સમાં તમારું કામ થઈ ગયું. એટલે તમે એવું કહી શકો કે TDMAમાં એવું કહી શકો કે તમે પર્ટિક્યુલર મોબાઈલ કંપનીને તમે પર્ટિક્યુલર સ્લોટ આપી દો છો અને એ જ સ્લોટમાં મોબાઈલ કંપનીને એ પર્ટિક્યુલર જે કમ્યુનિકેશન્સ જે ચેનલ છે એ કમ્યુનિકેશન ચેનલ એ યુઝ કરી શકે છે. બીજી વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ કે માર્કેટમાં ઘણી બધી મોબાઈલ કંપનીઝ અવેલેબલ છે, પરંતુ વે ઓફ કમ્યુનિકેશન્સ અથવા જેને કહી શકાય કે કમ્યુનિકેશનનો જે રસ્તો છે એ ફિક્સ હોય છે. કારણ કે આપણી જોડે મોબાઈલ કંપની ભલે ગમે તેટલી હોય, પરંતુ એક વ્યક્તિ બીજા વ્યક્તિ જોડે અથવા એક કંપની બીજા વ્યક્તિ જોડે કમ્યુનિકેશન્સ કરશે તો તમારી જોડે મીડિયમ શું છે, કમ્યુનિકેશન મીડિયમ શું છે? માત્ર એર. તો આ કંઈક સિચ્યુએશન એવી થઈ રહી છે કે સપોઝ માની લો કે અહીંયાથી ગાંધીનગરથી મારે અમદાવાદ જવું છે, પણ મારી જોડે માત્ર એક જ રોડ અવેલેબલ છે અને એ જ રોડનો ઉપયોગ બધા જ વ્યક્તિઓ કરશે તો મુશ્કેલ આવી જશે. એટલે ફર્સ્ટ મેથડમાં એવું કહી શકો કે આપણે દરેક મોબાઈલ કંપનીઝને આપણે એક પર્ટિક્યુલર ટાઈમ સ્લોટ આપીશું અને એ ટાઈમ સ્લોટ એટલો નાનો હશે કે એ મોબાઈલ કંપનીના યુઝરને રિયલાઇઝ પણ નહીં થાય કે એ અત્યારે TDMA ટેકનોલોજીનો યુઝ કરી રહ્યો છે. હવે જેવી રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ગ્રાફિક્સમાં એક તરફ તમને ટાઈમ એક્સિસ દેખાઈ રહી છે અને બીજી તરફ તમારી ફ્રીક્વન્સી એક્સિસ દેખાઈ રહી છે. હવે તમે માની શકો છો કે હવે જુઓ અહીંયા તમને અલગ અલગ પ્રકારના 3 બોક્સીસ દેખાઈ રહ્યા છે, પણ એ બોક્સીસ ત્રણ અલગ અલગ કલરમાં છે. એનો મતલબ કે જુઓ આ બોક્સીસનો મતલબ શું થઈ રહ્યો છે કે તમારી ફ્રીક્વન્સી સેમ જ છે. ફ્રીક્વન્સી તમારી કઈ છે? 200 કિલોહર્ટ્ઝથી લઈને મતલબ 200 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સી અહીંયા અવેલેબલ છે. એટલે માની લો તમે એવું માની શકો છો કે આ એક રસ્તો છે જે અહીંયા જે ગાંધીનગરથી શરૂ થઈને અમદાવાદ તરફ જઈ રહ્યો છે. હવે આમાં શું કરી રહ્યા છે? આપણે ટાઈમ સ્લોટ આપી રહ્યા છીએ કે આટલા પર્ટિક્યુલર ટાઈમ માટે કોઈ કંપની આ 200 કિલોહર્ટ્ઝ જે ફ્રીક્વન્સી છે એને યુઝ કરી રહી છે. એટલા ટાઈમ પછી મેં રેડમાં લખ્યું છે એનો મતલબ કે બીજી કોઈ કંપની આટલા ટાઈમ માટે સપોઝ પર્ટિક્યુલર ટાઈમ માટે આપણે કહી શકીએ સપોઝ 1 થી 10 અહીંયા લઈ લઈએ તો 10 થી લઈને 20 સુધી તમે રેડ બોક્સ જોઈ શકો છો. તો માનો કહી શકો કે 10 થી 20 સેકન્ડ માટે અથવા માઇક્રોસેકન્ડ મિલિસેકન્ડ માટે કોઈ બીજી કંપની એને યુઝ કરી રહી છે, પછી સપોઝ ત્રીજી કંપની યુઝ કરી રહી છે. એટલે આમાં નોટ કરવા જેવી વસ્તુ એ છે કે ફ્રીક્વન્સી તો માત્ર 200 કિલોહર્ટ્ઝ જ છે, પરંતુ એને આપણે અલગ અલગ ટાઈમમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ છીએ. પરંતુ આ જે ટાઈમ ડિસ્ટ્રીબ્યુશન એ એટલું નજીવું હોય છે અથવા એવું કહી શકાય કે એટલું નાનું હોય છે કે એને યુઝ કરનાર અથવા એને યુઝ કરનાર યુઝર એને રિયલાઇઝ નથી કરી શકતો. હવે આપણે બીજી ટેકનોલોજી વિશે વાત કરીએ જેને આપણે કહીએ છીએ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, જેને આપણે કહીએ છીએ FDMA. FDMA નો મતલબ શું થાય છે? યુઝર સેપરેટ ઇન ફ્રીક્વન્સી
ઓનલી પોસિબલ ઇન એનાલોગ સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ આના વિશે હું કહી શકું કે સપોઝ મારે અહીંયાથી અમદાવાદ જવું હોય, ગાંધીનગરથી મારે અમદાવાદ જવું હોય તો મને સેપરેટ રોડ આપવામાં આવે. દરેક યુઝરને શું કરો, એક સેપરેટ રોડ આપો. દરેક કંપનીને તમે એક સેપરેટ રોડ આપો. સેપરેટ રોડ આપશો એનો મતલબ કે તો ઓબ્વિયસ છે કે દરેક માટે મારે અલગ અલગ ફ્રિકવન્સી આપવી પડશે. સેપરેટ રોડ એટલે સપોઝ મારે ટ્રાવેલ કરવું હોય ગાંધીનગરથી અમદાવાદ તો પર યુઝર સેપરેટ રોડ. એનો મતલબ કે કમ્યુનિકેશન્સ માટે તમને અલગ અલગ ફ્રિકવન્સી એલોટ કરવામાં આવી છે, જે ડિજિટલ સિગ્નલમાં પોસિબલ નથી, પરંતુ આ એક એનાલોગ સિગ્નલમાં પોસિબલ છે. તમે કદાચ તમારા ઘરમાં જે ટેલિફોન તમે જે યુઝ કરો છો એ ટેલિફોનમાં શું હોય છે, તમને એક સેપરેટ લાઇન આપવામાં આવે છે. એને તમે કમ્પેર કરી શકો છો એફડીએમએ સાથે. હવે તમે જેવી રીતે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમારી ફ્રિકવન્સી વેરી થાય છે જે 25 કિલોહર્ટ્ઝની છે. ઓકે, એટલે તમે માની શકો છો કે તમારી જોડે આ એક રોડ છે અને એ રોડને હું 3 લાઇનમાં ડિવાઈડ કરી દઉં છું અને દરેક લાઇન એ હું પર્ટિક્યુલર યુઝર માટે રિઝર્વ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો કે અહીંયા ફ્રિકવન્સી લાઈક આ પૂરા ટાઈમ માટે તમે ટાઈમ જોઈ તો જોઈ શકો છો કે પૂરા ટાઈમ માટે એક યુઝર એ પર્ટિક્યુલર ફ્રિકવન્સીને યુઝ કરી રહ્યો છે. પરંતુ આ ટેકનોલોજીમાં વિદ્યાર્થી મિત્રો એક મોટી પ્રોબ્લેમ એ છે કે સપોઝ મને એક રોડમાં એક પર્ટિક્યુલર લાઇન આપવામાં આવી છે. હવે હું સવારે 10 વાગે નીકળું છું અને લાઇનનો યુઝ કરું છું અને ઓફિસે પહોંચું છું અને સાંજે 4 વાગે ઓફિસમાંથી નીકળું છું અને ઘરે ઘરે આવવા માટે હું આ લાઇનનો ઉપયોગ કરું છું. હવે પ્રોબ્લેમ શું થઈ રહી છે, જ્યારે હું 9 વાગે નીકળ્યો ત્યારે મેં આ લાઇનનો ઉપયોગ કર્યો, પછી 9:10 હું મારા ઓફિસે પહોંચી ગયો, પછી 9:10થી લઈને 4 વાગ્યા સુધી આ લાઇનનો ઉપયોગ બીજું કોઈ કરી શકતું નથી. મતલબ આ જે મારી જે ફ્રિકવન્સી છે એ ફ્રિકવન્સી મારી શું થઈ રહી છે, વેસ્ટ થઈ રહી છે. એટલે FDMA that is the frequency divisions multiple access નો મતલબ શું થઈ છે કે દરેક યુઝર માટે સેપરેટ ફ્રિકવન્સી એલોટ કરેલી હોય છે. ફાયદો એ છે કે હા, તમને ક્યારેય પણ આ ટેકનોલોજીમાં ક્યારેય પણ તમને ટ્રાફિકની સમસ્યા નહીં નડે, કારણ કે જો સેપરેટ ફ્રિકવન્સી આપવામાં આવે તો એમાં ઓબ્વિયસ છે તમને ટ્રાફિક નહીં મળે અને તમારું કમ્યુનિકેશન એ સ્ટ્રેટ ફોરવર્ડ હશે. પરંતુ એનો બીજો પણ એક ડિસએડવાન્ટેજ કહી શકો કે અહીંયા તમે જો સેપરેટ ફ્રિકવન્સી જો કોઈને પણ એલોટ કરશો અને જો એ ફ્રિકવન્સીનો યુઝ નહીં કરે તો એ ફ્રિકવન્સીનો વેસ્ટેજ થશે. હવે તમે જેવી રીતે ત્રીજી ટેકનોલોજી તમે જે સ્ક્રીન પર જોઈ શકો છો, જેને આપણે કહીએ છીએ કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આના ફર્સ્ટ લેટરને ભેગા કરશો તો તમને મળશે CDMA. આગળની જે બે ટેકનોલોજી આપણે ડિસ્કસ કરી એ ટેકનોલોજીનો ઉપયોગ GSM કરતું હોય છે. GSM મોબાઈલ ફોન્સ જે અવેલેબલ માર્કેટમાં છે એ બંને આપણી FDMA અને TDMA ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જ્યારે બીજા ટાઈપ્સ અવેલેબલ છે એ CDMA નો ઉપયોગ કરે છે. હવે CDMAમાં તમે શું જોઈ શકો છો, યુઝર સેપરેટેડ બાય કોડ, રિક્વાયર્ડ ડિજિટલ ટ્રાન્સમિશન, અને ત્રીજી વસ્તુ છે વાઇડર બેન્ડવિડ્થ કમ્પેર ટુ TDMA. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, જો આને મારે એક સરળ ભાષામાં સમજાવવું હોય તો TDMA એક કોડનો ઉપયોગ કરે છે. કોડનો ઉપયોગ કઈ રીતે કરે છે તો આપણે એક સરળ એક્ઝામ્પલ લઈએ. આપણા જૂના એક્ઝામ્પલ પર જઈએ કે એક રૂમમાં સપોઝ 50 છોકરાઓને આપણે બેસાડ્યા છે. આપણો એમ એ હતો કે 50 છોકરાઓ એકબીજા સાથે વાતચીત કરે. હવે જો 50 છોકરાઓ એક સાથે વાતચીત કરવાનું સ્ટાર્ટ કરે તો ઓબ્વિયસ છે કે એ મેનેજ કરવું મુશ્કેલ છે. તો એના આપણે સૌથી પહેલું સોલ્યુશન કયું નીકાળ્યું? પહેલું સોલ્યુશન આપણે એ કાઢ્યું કે આપણે દરેક છોકરાઓની જોડને એક પર્ટિક્યુલર ટાઈમ સ્લોટ આપી દીધો. એ જ પર્ટિક્યુલર ટાઈમ સ્લોટમાં એ છોકરાઓ વાતચીત કરશે. પરંતુ બીજું એક સોલ્યુશન છે કે આપણે દરેક છોકરાઓને ફોર્સ કરીએ કે દરેક છોકરાઓ અલગ અલગ લેંગ્વેજમાં વાત કરે. સપોઝ 2 છોકરાઓ છે ગુજરાતીમાં વાત કરી રહ્યા છે, બાકીના 2 છોકરાઓ છે ઇંગ્લિશમાં વાત કરી રહ્યા છે, બાકીના 2 છોકરાઓ છે સપોઝ એ તમિલમાં વાત કરી રહ્યા છે. હવે ફાયદો શું થશે? ફાયદો થશે કે જ્યારે બે વ્યક્તિ જ્યારે ગુજરાતીમાં વાત કરતા હશે તો એ વ્યક્તિ ભલે એ તમિલ અથવા ઇંગ્લિશમાં નું કોમ્યુનિકેશન એમને સંભળાઈ રહ્યું છે, પરંતુ એ એમને કન્સિડર નહીં કરે, કારણ કે એ શું સમજી શકે છે? ગુજરાતી સમજી શકે છે. તો તમે કહી શકો કે ગુજરાતી, તમિલ અથવા ઇંગ્લિશ એ એક પ્રકારનો કોડ હોય છે. આપણા CDMA ફોનમાં જે ચિપ હોય છે એ દરેક ચિપને એક સ્પેસિફાઈડ બીટ 64 બીટનો એક કોડ આપવામાં આવે છે અને એ કોડનો યુઝ કરીને એ મોબાઈલ કમ્યુનિકેશન્સમાં થતો હોય છે. તો હવે આપણું પ્રોબ્લેમનું સોલ્યુશન શું આવ્યું? પ્રોબ્લેમ સોલ્યુશન એ આવ્યું કે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ જોડે વાત કરશે,
પરંતુ એ એક કોડનો યુઝ કરશે અને એ કોડ એ મોબાઈલ ફોન જે બી સીડીમાં મોબાઈલ ફોન હશે એ મોબાઈલ ફોનમાં સ્ટોર થયેલો હશે. તો હવે જો એક વ્યક્તિ બીજા વ્યક્તિ જોડે ગુજરાતીમાં વાત કરશે અને બીજા વ્યક્તિ જોડે જો તમિલમાં વાત કરશે તો કદાચ એવું કહી શકીએ કે આ એરેન્જમેન્ટમાં એક વ્યક્તિએ બીજો વ્યક્તિએ પહેલા વ્યક્તિની વાતને સારી રીતે સમજી શકશે. હવે જે રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ફિગરમાં અત્યાર સુધી જેટલી પણ ટેકનિક્સ ટેકનોલોજી આપણે જોઈ એમાં માત્ર બે જ આયામ હતા, જેમાં એક હતો ટાઈમ અને બીજો આયામ હતો આપણો ફ્રીક્વન્સી. હવે આમાં એક નવો આયામ એ લોકોએ એડ કર્યો જેનું નામ છે કોડ. કોડ એટલે આપણે આની ડિટેલ ડિસ્કશન્સ થોડા બસ શોર્ટ ટાઈમમાં કરીશું. કોડ એટલે હવે તમે જેવી રીતે સ્ક્રીનમાં જોઈ શકો છો કે અહીંયા 3 પ્રકારના લેયર એ લોકોએ બતાવેલા છે. હવે નોટ કરવા જેવી વસ્તુ એ છે કે બધા જ લેયર એક પર્ટિક્યુલર ફિક્સ ફ્રીક્વન્સીમાં છે અને એ ફ્રીક્વન્સી છે લગભગ કહી શકો કે તમે 5 મેગાહર્ટ્ઝ અથવા તમે કહી શકો કે 1.25 મેગાહર્ટ્ઝ. એટલે આ જે ફ્રીક્વન્સી છે એ ફિક્સ છે અને એ ફ્રીક્વન્સી એ ફિક્સ ટાઈમ માટે યુઝ થઈ રહી છે. ઓકે, પરંતુ ડિફરન્સ શું છે? તો તમે જે રીતે ઝેડ એક્સિસ તમે જોઈ રહ્યા છો એના પ્રમાણે ડિફરન્સ છે. કોડ પ્રમાણે તમારા લેયરનો કલર ચેન્જ થઈ રહ્યો છે. એનો મતલબ શું થઈ રહ્યું છે? તમે માની લો કે આ ગુજરાતીમાં કોડ સપોઝ તમારા 3 ટાઈપના કોડ અવેલેબલ છે, ગુજરાતી, તમિલ અથવા ઇંગ્લિશ. તો એ પર્ટિક્યુલર કોડ પ્રમાણે તમે પર્ટિક્યુલર ફ્રીક્વન્સી એ પર્ટિક્યુલર ટાઈમ માટે યુઝ કરી શકશો, જેને આપણે અત્યારે હાલમાં આપણે ઓળખીએ જેને આપણે કહી શકીએ છીએ કોડ ડિવિઝન.